ન્યૂન્ય નહીં માનવા ભાગવતજીને. ગંગાને અક્ષરે અક્ષરમાં શ્રીનાથજી બિરાજમાન છે. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. એવું આ દિવ્ય ભાગવત જે પરમ વિશ્રામને આપનારું છે, જેની વાત કરી રહ્યા હતા. વિવેક, સંતોષ અને સમજ, ર એટલે રાગ દ્વેષથી મુક્ત, અને મ એટલે મદ અને મોહથી મુક્ત. આટલી વસ્તુ થાય તો જીવનમાં વિશ્રામ આ કથા આપે છે. ગોપીઓ એટલે જ કહું, તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલા જીવને વિશ્રામ ક્યાં મળે, શાંતિ ક્યાં મળે? તો કે ભગવાનની કથામાં આ પરમ વિશ્રામ આપશે. અને વિશ્રામ અને આરામમાં ફરક છે. સગવડતા, સુવિધા, કદાચ સોફામાં ખુરશીમાં બેઠા બેઠા આંખ લાગી જાય તો એને આરામ કહેવાય, પણ આંખ ઉઘડી જાય એને વિશ્રામ કહેવાય. અહીંયા આંખ બંધ કરવા માટેનું સ્થાન નથી, આ તો આંખો ખોલવા માટેનું સ્થાન છે. જન્મ જન્માંતરથી જે આંખો બિડાઈ ગઈ છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનના અંધકારમાં અંધ બન્યા છે, અને પરમ જ્ઞાનના દાતા એ શ્રીમદ ભાગવત ભગવાન છે. આ ભાગવતની કથા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડીતમ કલ્મશાપહમ. કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. કેટલા કલ્મશો મનમાં છે. અત્યારનો સમય માણસનું મન બગડ્યું છે. સગવડતાઓ અને સુવિધાઓ વધી છે, સુંદરતાના સાધનો વધ્યા છે કે શરીર સુંદર થાય, પણ મનની પવિત્રતાનું શું? મન શુદ્ધૈ ન વિદ્યતે. અત્યારે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? આજે માણસ કોઈનું ભલું નથી જોઈ શકતો, આ બીમારી નથી? લોકો કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી કથાનું આજે શું? અરે દુનિયામાં બદલાયું શું છે? તમે જેને પ્રમાણો માનો છો સુખના, વિકાસના, પ્રગતિના, બેંકો, હોસ્પિટલો, સ્કૂલો, કોર્ટ, પોલીસ સ્ટેશન, આજથી 100 વર્ષ પહેલા આજે આ જેટલા છે એટલા નહોતા. આજે જેટલી હોસ્પિટલ છે એટલા 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી સ્કૂલો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી બેંકો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. પણ 100 વર્ષ પહેલા આપણા દાદાના ચહેરા પર જે શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર છે. જેને તમે પ્રગતિના, સુખના પ્રમાણો માનો છો, શું આજે એ રહ્યા છે? તો સુખ અને શાંતિ છે ક્યાં? ક્યાં જઈને મળશે? આ કથા જે પરમ વિશ્રામનું પવિત્ર સ્થાન છે, આ કથા આપણા અંતઃકરણને વિશુદ્ધ બનાવશે. સ્વયં શ્રીનાથજી બાબા જેમ નાથદ્વારામાં તમે દર્શન કરો છો તો ઊંચો હાથ કરી અને તમને પોતાની નિકુંજમાં બોલાવે છે, આવ આવ આવ. અને તમે જ્યારે નિકટ જાઓ એટલે પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં તમારું હૃદય બંધ કરે અને માયાને અંગૂઠો બતાવે. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે ને, એ જ સાક્ષાત સ્વરૂપ શ્રીમદ ભાગવતનું છે. કોઈ ભેદ નથી. અહીંયા પણ શ્રીનાથજી બાબા તમને ઊંચો હાથ કરીને બોલાવે છે, આવ આવ આવ. જો ઘણીવાર લોકો એમ બેઠા હોય, અમને તો ક્યાં કંકોત્રી મળી છે. કંકોત્રીથી કથામાં અવાતું નથી. કંકોત્રી મળી હોય પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય ને તો કથામાં બેસાય નહીં. આ તો જન્મોત્રીમાં લખાયેલું હોવું જોઈએ. કથાની કંકોત્રીની પ્રતીક્ષા ન કરાય. એ તો સૂચના મળે ને દોડી જવાય. કારણ કે જ્યારે ભગવાન પોતે આમંત્રિત કરતા હોય, હવે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો, પછી કોઈ કંકોત્રીની રાહ જોવાય? એમ અમારા શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને તમને બોલાવતા હોય, આવ આવ આવ. પછી જો કોઈ કંકોત્રીની રાહ જોવે તો એ દુર્ભાગી કહેવાય.
સ્વયં શ્રીનાથજી બાબાનું સાક્ષાત સ્વરૂપ 12 સ્કંદ જે ભાગવતમાં છે એ જ 12 અંગવાળા શ્રીનાથજી બાબા છે. પણ આપણે ત્યાં પ્રથા અને પરંપરા એ છે, ભાગવતજીમાં પ્રવેશ કરતા પહેલા પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતના મહાત્માને સમજાવવામાં આવે. આ તમે જે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કથા છે શું, એનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ શું છે, અને આ તમને જે મળ્યું છે એ સાધારણ નથી. આવી મહત્તા જ્યારે સમજાય ને, અને જે મહત્તાને સમજાવે એને જ મહાત્મ્ય કહેવાય. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય ધનવાન, જેની પાસે યશ હોય યશવાન, તો જેની પાસે ભગ હોય એ ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગને જેને ધારણ કર્યા છે એ ભગવાન કહેવાય. તો ભગવાનના મહાત્મ્યને 6 અધ્યાયમાં पद्म पुराण में समझावामां આવ્યા. आइए प्रवेश करते हैं महात्मा की कथा. मंगलाचरण कर्યું છે. मंगलाचरण એ જ मंगलाचरण. मंगल आचरण, मंगल विचार, मंगल उच्चारण, मंगल कार्य, આ બધું મંગલાચરણ છે. આપણી સાહિત્યની પરંપરા એમ કહે છે કે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરાય, મંગલાચરણ કરાય. મંગલાચરણના પણ શાસ્ત્રોમાં 3 પ્રકાર બતાવ્યા: નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ સાહિત્યમાં એવા હોય જેમાં નમસ્કાર કર્યા હોય, નમન કર્યા હોય. ઘણા એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરી હોય, અને ઘણા એવા હોય જેમાં જે ગ્રંથનું વર્ણન કરવા જઈ રહ્યા છે એનો વસ્તુ નિર્દેશ કર્યો. મંગલાચરણ, મંગલ ઉચ્ચારણ. જો આપણા જીવનનું મંગલાચરણ કયું, આપણા દિવસનું મંગલાચરણ કયું? એમ તો શાસ્ત્રોએ કહ્યું કે કણ કણમાં ઈશ્વરને જોવા. હવે એવી અવસ્થા તો આપણી નથી, પણ ચલો કણ કણમાં ઈશ્વર નથી જોઈ શકતા, એટલો તો સંકલ્પ કરી શકીએ ને કે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલા દર્શન ઠાકોરજીના કરીશું. આટલો નાનકડો નિયમ તો લઈ શકીએ ને. તમે કાંઈ પણ વસ્તુ બતાવો એટલે લોકો બહાના કરે, અમને સંસ્કૃત નથી આવડતું, અમને વાંચતા નથી આવડતું, અમને ગાતા નથી આવડતું. હવે આમાં કોઈ સંસ્કૃતની જરૂર છે ખરી? આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાની દેખું, ધન્ય મારું જીવન કૃપાની દેખું. આંખ ઉગડે સૌથી પહેલા શ્રીનાથજીના દર્શન. બધું ધરીને લેવું એમ શાસ્ત્રોમાં કહ્યું, મહાપ્રભુજી આજ્ઞા કરી. બધું તો આપણા માટે સંભવ નથી, પણ એટલું તો સંકલ્પ કરીએ ને, મોઢામાં પહેલી વસ્તુ મૂકીશ એ ઠાકોરજીની ધરેલી મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું 24 કલાક. વદત ભીરેવ સતતમ એમ મહાપ્રભુજી કહે છે. હવે આપણા જેવા લોકો માટે સંભવ નથી તો શું કરીએ કે ચાલો દિવસમાં પહેલું કંઈક બોલીશ તો ભગવત નામ બોલીશ. ઘરના લોકોને પહેલા જય શ્રી કૃષ્ણ કરીશ, પહેલું શબ્દ ભગવત નામનો આવશે. આવા નાના નાના સંકલ્પો તો લઈ શકીએ ને આપણે. ચલો કાલથી જ શરૂ. અહીંયા બેઠા છે બધા જ સંકલ્પ કરશે. કાલથી આ નાના નાના નિયમો, કારણ કે તમને ખબર નથી, તમને એમ લાગે આટલી નાની વસ્તુથી શું થવાનું, પણ નાના નાના સંકલ્પો કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એ કદાચ તમને પણ કલ્પના નથી અત્યારે. કારણ કે પ્રભુનું કાર્ય ક્યારે પણ નાનું નથી હોતું. અરે પ્રભુ માટેની ચિંતા પણ હોય ને એ પણ ઉદ્ધારક છે. જો 1 વર્ષથી ચિંતામાં રાજુભાઈ ફરે છે, કેમ થશે, શું કરીશું, કેમ કરીને વ્યવસ્થા કરીશું. પણ કથા કરી, વિચાર કરો, કથા ન કરી હોત તો કેવી ચિંતા કરત આખું વર્ષ.
હું તો તમને જ પૂછું, કથા ન થઈ હોત તો અત્યારે તમે શું કરતા હોત ઘરે? બોલો, કેમ હસવું આવે બધા? હું તો એમ જ કહું, તમે માળા જ ફેરવતા હો, પણ તમને ખબર છે કે કથામાં અત્યારે ન હોત તો ગભરે તમે શું કરતા હો? પ્રભુ સંબંધી તો ચિંતા પણ ઉદ્ધારક છે. અને એટલા માટે જીવનમાં કોઈ ને કોઈ એવા સંકલ્પો પ્રતિ વર્ષના, 6 મહિનાના, 1 મહિનાના, એકાદશીના, દર અઠવાડિયાના, રોજના કોઈક એવા સંકલ્પો રાખવા જેથી મન ઠાકોરજી સાથે જોડાયેલું રહે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ. જો પ્રભુ માટેનો આ સંકલ્પ કેટલો પવિત્ર! હું તો કહું, જીવનમાં એમણે ઘણા નિર્ણયો લીધા છે. તમે બધાએ પણ જીવનમાં કેટલા નિર્ણયો લીધા હશે, કેવા મોટા મોટા નિર્ણયો લીધા હશે, મહત્વના ડિસિઝન લીધા હશે, પણ એમના જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન કયું? કે આ કથા કરાવી છે. એ નિર્ણય જ્યારે લીધો ને, એ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. કારણ કે બાકી બધા નિર્ણયો બાંધનારા છે, આ નિર્ણય છોડાવનારો છે, ઉદ્ધારક છે. વિચાર કરો, તમે બધાએ પણ જીવનમાં ઘણા સંકલ્પો કર્યા હશે, પણ શ્રેષ્ઠ સંકલ્પ તમારા જીવનનો કયો? કે જ્યારે તમને વિચાર આવ્યો ને, લાવને ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવી લઉં, આ તમારા જીવનનો બેસ્ટ ડિસિઝન, બેસ્ટ સંકલ્પ, શ્રેષ્ઠતમ નિર્ણય તમારા જીવનનો એ. અને એ નિર્ણયને યાદ કરીને આનંદિત થજો કે મારા જીવનમાં એ વિચાર આવ્યો, એને કારણે ઠાકોરજી મારા ઘરમાં આવ્યા. મારા જીવનમાં આ સંકલ્પ આવ્યો તો મારા જીવનમાં કથા આવી. મંગલ આચરણ. મંગલ આચરણ ક્યારે થાય? જ્યારે પરમ મંગલનું શરણું લીધું હોય. જીવનમાં મંગલ કરનારું કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. જો યાદ તો ઘણાને આપણે કરતા હોઈએ, પણ દરેકને યાદ કરવું એ મંગલકારી નથી હોતું. બેસતા તો ઘણા જોડે હોઈએ, પણ દરેક જોડે બેસવું એ મંગલકારી નથી હોતું. બોલતા તો ઘણાનું નામ હોઈએ, પણ દરેક નામ મંગલકારી નથી હોતા. તો આ જીવનમાં મંગલ કરનારું એવું કયું નામ, કયું એવું સ્થાન, કયું એવું વ્યક્તિત્વ કે જેની પાસે જઈને બેસવાથી મંગલ થાય? ત્યારે કહું, એવું કોઈ નામ, એવું કોઈ સ્વરૂપ, એવું કોઈ સ્થાન હોય તો એ ઠાકોરજી છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે, એટલે મંગલાચરણ કર્યું છે. ભાગવત જીવનમાં મંગલ લાવનારું છે. એટલે સાહિત્યકારો કહે છે ને કે મંગલ ઉપર જીવન છે કે નહીં, એના માટે વિજ્ઞાનિકો અને માણસો બથી રહ્યા છે કે મંગલ પર જીવન છે કે નહીં, એના માટેની કોશિશ થાય છે. તો મંગલ પર જીવન છે નહીં કે નહીં એની તો મહેનત કરે છે માણસ, પણ જીવનમાં મંગલ પ્રગટ્યું કે નહીં એનો વિચાર તો માણસ કરતો જ નથી. 7 દિવસ આ જીવનમાં મંગલ પ્રગટે એના માટેનો આપણે બધા જ પ્રયાસ કરીશું. એટલે જ ભાગવતના 5 ફળ કયા છે. 5 ફળ ભાગવત સાંભળીશું, અને એમાં પણ આપણા અમદાવાદના લોકોને તેમ થાય આ બધું કરીએ તો ખરા, પણ મળશે શું? તો કહું 5 ફળ. પહેલું ફળ કયું? નિસંશયતા. બધા જ શંકાઓમાંથી મુક્તિ મળી જશે. કેટલી શંકાઓ લઈને આપણે ફરીએ, અને ભગવાન સંબંધી પણ કેટલી શંકાઓ. શું ભગવાન હશે? શું આ દુનિયા ભગવાને બનાવી હશે? અને ભગવાને બનાવી તો ઘણાને સુખી ને ઘણાને દુખી, આવું બધું કેમ કર્યું? અને કરનારો બધું જ ભગવાન જ હોય તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવ્યા ન કહેવાય? આપણે તો એમ કહીએ કે બધું ભગવાન કરાવે તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવે કહેવાય. સારું કામ કરીએ તો બધું ભગવાન, ખરાબ કરીએ આપણું. આ બધી શંકાઓ તમને જાગતી નથી? જાગે છે ને? તો આ કથા તમારા માટે જ છે. ચૂકશો તો તમને જ નુકસાન છે. જો જીવનના કાર્યો તો થતા જ રહેવાના, તમે નહીં હો તોય થવાના છે. દુનિયામાં ભગવાને કોઈ પણ વ્યક્તિને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય. કોઈ નહીં. આપણે ભણે એમ માનતા હોઈએ, અને આ લોકો કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે આ બધું કેમ ચાલે છે.
એ કહેનારા બધા જ જતા રહે છે, બધાનું બધું ચાલતું રહે છે, અને ઉલટાનો એ જ નડતો હોય, એના ગયા પછી વધારે સારું ચાલતું હોય. એટલે કોઈનાથી કઈ રોકાતું નથી. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. આપણને એમ લાગે જો ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ક્યાં ભરાઈ જાય ખબર ન પડે. દુનિયામાં કેટલા મહાત્માઓ આવ્યા, કેટલા નેતાઓ આવ્યા, કેટલા ધર્મગુરુઓ, સમાજ સુધારકો, કેવા કેવા મહાન લોકો આવ્યા. આપણને એમ થયું કે આ નહીં રહે તો શું થશે, પણ એ બધા ગયા અને દુનિયા ચાલતી જ રહી. ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું નથી કે જેનાથી ભગવાનનું કામ રોકાય, એટલે એની ચિંતા કરતા જ નથી. પણ આ ચૂકી ગયા ને તો બહુ મોટું નુકસાન કરી બેસશો તમારે. કોશિશ કરજો 7 દિવસમાં એકે દિવસ પડે નહીં, અને એમાં પણ 7મો દિવસ તો જરાય નહીં, કારણ કે વૈષ્ણવ મહાસંમેલન, ગ્રંથોત્સવ, આ બધાની તો ચર્ચા કરવાની છે પછી આગળ, એટલે એ દિવસ તો ચૂકાય નહીં. સર્વ સંશયોમાંથી મુક્તિ. ભગવાન પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. જીવનમાં જાગેલા બધા જ પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન. જ્યારે કોઈ જવાબ ક્યાંય ન મળે ત્યારે ભગવાનની ઈચ્છા, આ વાક્ય તમારા જીવનને પૂર્ણ વિરામ આપશે. અને મહાપ્રભુજી એ જ કહે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ભગવાનની ઈચ્છા છે, અને ભગવાનની ઈચ્છાનો વિરોધ કરે એને વૈષ્ણવ કેમ કહી શકાય? એને પણ હસતા હસતા ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી લે ને તો વૈષ્ણવ કહેવાય. અનુકૂળતામાં તો પ્રભુ દેખાય છે, પણ ખાતરી આપું છું, કથા સાંભળશો ને તો પ્રતિકૂળતામાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ તમને થશે, એવી સમજ તમારી બની જશે. અને વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને શોધી લે એનું નામ જ વૈષ્ણવ છે. નિસંશયતા પહેલું ફળ. બીજું, ભગવત પ્રાપ્તિ. ભગવાનની કથા દ્વારા ભગવાન મળશે. ભગવાન મળશે એટલે તમે ઉભા રહેશો ને આમ લાઈટ થશે, ધુમાડો થશે, અને ટડંગ દઈને ભગવાન પ્રગટ થઈ જશે. આ સિરિયલો જોઈ જોઈને આપણી જે આદત ખોટી પડી છે. અરે ભગવાન કથામાં હોય છે, નિશ્ચિત છે, પધારે જ છે, પણ જોવાની આંખો તમને મળશે કથા દ્વારા. એ ક્યારેક આમ દોડા દોડ કરતા કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે, ક્યારેક પ્રસાદ વાંટતા ઉઠેલા હાથમાં તમને ઠાકોરજી દેખાશે, ક્યારેક કથા સાંભળતા સરેલી આંખમાંથી સરતા એ અશ્રુ બિંદુઓમાં તમને શ્રીનાથજી દેખાશે. કેટલા રૂપ ધારણ કરી પ્રભુ તમારી સન્મુખ આવશે. શરત એ છે, કથાએ આપેલી આંખ લઈને બેસજો, કથાએ આપેલી દ્રષ્ટિ લઈને બેસજો, અનેક રૂપે ઠાકોરજી તમને દર્શન આપશે. ભગવત પ્રાપ્તિ. ત્રીજું, પ્રભુની કૃપાનો અહેસાસ. ચોથું કહ્યું, પ્રભુની પ્રીતિ. પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જશે. કથા સાંભળતા સાંભળતા ક્યારે તમે ઠાકોરજીને પ્રેમ કરવા લાગ્યા એ તમને ખબર નહીં પડે, એવો આ કથાનો પ્રભાવ છે. આમ ભગવાનની કથા એ પ્રભુ પ્રીતિનું દાન કરનારી છે. પુણ્ય કરવાના ઉપાય શાસ્ત્રોમાં ઘણા છે, પણ પ્રભુના પ્રેમની પ્રાપ્તિનો ઉપાય એ કેવલ ને કેવલ પ્રભુની કથા છે. અને છેલ્લું ફળ કહ્યું, અભયત્વ. અભયતાનું દાન ભગવાનની કથા કરશે. ભય કેમ છે જીવનમાં? અને શાસ્ત્રો એમ કહે કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે, પણ કથા મૃત્યુને પણ પ્રભુને મળવાની ક્ષણ બનાવી દેશે, મહોત્સવ બનાવી દેશે. એવી કથાની આ સમજ છે. અભયતાનું દાન. અપેક્ષાઓ જતી રહેશે, અભયતા આપમેળે પ્રગટ થતી જશે. એટલે મંગલ રૂપ ભગવાન પોતે છે. મંગલ રૂપ નિધાન સાબરો મંગલ રૂપ. આ 5 ફળ જીવનમાં આવશે ને તો જીવનમાં સાચા અર્થમાં મંગલનો ઉદય થશે.